થતું જ હોય છે, પણ અમે જ્યારે પણ નીકળીએ છીએ ને ત્યારે અમે કોઈ દિવસ પણ અહીંયાનું ફૂડ ટેસ્ટ કર્યા વગર જતા જ નથી. તમે પણ એકવાર આવો, અવારનવાર તમે આવવા મળશો, એવું ટેસ્ટ ડિલિશિયસ છે. Hi everyone, I come with a new blog, Patel Vihar and restaurant near National Highway 8B, most popular restaurant near National Highway 8B, near ગોમટા ચોકડી. તો મિત્રો આજે એક નવા જ વિડીયો સાથે તમને લઈને આવી ગયો છું, જે પટેલ વિહાર એન્ડ રેસ્ટોરન્ટ છે ત્યાં એમની મેન હાઇલાઇટ તમને કહી દઉં તો ચાઇનીઝ છે, પંજાબી છે અને ખાસ કરીને એમની જે ગુજરાતી વાનગી છે એનો ટેસ્ટ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને રૂમની પણ ફેસિલિટી એટલી જ જે જોરદાર છે. તો આપણે વધારે વાત નહીં કરીએ, વિડીયોની શરૂઆત કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. તો ફ્રેન્ડ, જે પટેલ વિહાર એન્ડ રેસ્ટોરન્ટ છે એ જે નેશનલ હાઈવે 8B છે રાજકોટ થી પોરબંદર અને પોરબંદર થી રાજકોટ અને જે ગોમટા ચોકડી છે એની બાજુમાં આવેલ છે. અને ખાસ કરીને એની જે હાઇલાઇટ છે ચાઇનીઝ છે, પંજાબી છે અને બ્રેકફાસ્ટ અને જે ગુજરાતી છે સાહેબ, એની જે વાનગી છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીની હોય છે અને લોકો દૂર દૂરથી ટેસ્ટ કરવા માટે આવતા હોય છે. હવે ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે ભાઈ જે ગુજરાતી છે એ દરેક જે સબ્જી છે એકદમ બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારી અને શુદ્ધ સિંગલમાં બનાવેલું હોય છે. અને જે હવે પેલું સબ્જી છે પટેલ રેસ્ટોરન્ટનું, હવે જે એમાં છે એ રીંગણા અને મેથીનું શાક છે. તમે શાકની ક્વોલિટી જોઈ શકો છો, એકદમ નેચરલ અને એકદમ સ્વાદિષ્ટ છે. શાક દરરોજના માટે હોય છે. આ જેવી ક્વોલિટી તમે જોવો હોય એ વિથ ક્વોલિટીમાં દરરોજના માટે પ્રોવાઈડ કરે છે. તો ફ્રેન્ડ્સ, હવે જે પટેલ વિહાર સ્પેશિયલ 365 જે ફેમસ છે એવું શાક રજવાડી ઢોકળીનું શાક જસ્ટ ખાલી ગોંડલ કે આજુબાજુ નહીં પણ લોકો દૂર દૂરથી રાજકોટ અથવા પોરબંદર થી જ્યારે પણ આવે ત્યારે અચૂકથી ટેસ્ટ લે છે અને ખૂબ જ ફેમસ શાક અને ખૂબ જ નેચરલ અને સરસ રીતે બનાવે છે. એવી રીતે તમે જોઈ શકો છો કે ભાઈ જે આ રજવાડી ઢોકળીનું શાક છે અને દરરોજના માટે લોકો ટેસ્ટ કરવા માટે આની ડિમાન્ડ રહેતી જ હોય છે અને ખૂબ જ સારી રીતે અને નેચરલ રીતે બનાવે છે. તો તમે પણ જ્યારે પણ તમે આવો ત્યારે રજવાડી ઢોકળી છે એનો ટેસ્ટ અચૂકથી લેજો. જે શાક છે એ 365 દી આ પણ તમને શાક મળી રહેશે અને લોકોનું ફેમસ અને 365 દી એવું સ્પેશિયલી પટેલ વિહાર સ્પેશિયલ એવું શાક એટલે એ સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું શાક તમે જુઓ કે આ પણ નેચરલ અને શુદ્ધ સિંગતેલમાં બનાવે છે અને કોઈ રીતનું કોમ્પ્રોમાઇઝ આમાં કરવામાં નથી આવતું. દરરોજના માટે બેસ્ટ થી બેસ્ટ આ જ ક્વોલિટીમાં હોય. હવે જે પટેલ વિહારમાં છે એ ખાસ કરીને જે કઠોળ છે એ છે બદલતા રહેતા હોય છે, પણ જે કઠોળના જે સબ્જી હોય છે એકદમ બેસ્ટ ક્વોલિટીમાં આપે છે, સારામાં સારી ક્વોલિટીમાં પ્રોવાઈડ કરે છે અને જે એનો જે નેચરલ છે એ ટેસ્ટ જે પ્રોવાઈડ કરે છે એ બહુ સરસ હોય છે. હવે જે તમે જોઈ શકો મગ મસાલા છે, મગ મસાલાનું તમે શાક જુઓ, એકદમ નેચરલ અને તમને નથી કોઈ એમાં વધારે ગરમ મસાલા, એકદમ નેચરલ, કોઈ રીતના એસેન્સ નથી, નેચરલ એકદમ તમને ઘર જેવો ટેસ્ટ મળે એવી જ રીતે પ્રોવાઈડ કરે. કોઈ બી હોય શાક કઠોળના, આજે મગ મસાલા છે, મગ મસાલાનું શાક પણ એકદમ નેચરલ છે. આ જ ક્વોલિટીમાં તમને મળશે. એની ટાઈમ તમે આવો ગમે ત્યારે ટેસ્ટ લેવા માટે. તો ફ્રેન્ડ્સ, હવે જે શાક છે એ 365 દી મળી રહી એવું અને જે ઘરની વાડીમાં કોઈ બી જેના સબ્જી છે ઉગાવેલું નેચરલ રીતે અને ઓર્ગેનિક રીતે પકાવેલા જે સબ્જી હોય છે એમાંથી જે શાક છે એ પ્રોવાઈડ કરે છે. એવી જ રીતે તમે જોઈ શકો કે ભાઈ જે આ ઊંધિયું છે, બરોબર, ઊંધિયું તમે જો ક્વોલિટી, તમે જો ક્વોલિટી જે ઊંધિયાની છે એકદમ એની જે થિકનેસ છે એકદમ નેચરલ તમને ટેસ્ટ આપે અને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી હોય છે.
એમાં કોઈ રીતનું કોમ્પ્રોમાઇઝ ઊંધિયામાં પણ નથી થતું. દરરોજના માટે બેસ્ટ ક્વોલિટી હોય છે. હવે જે ખાસ કરીને જે પટેલ વિહાર રેસ્ટોરન્ટમાં જે એના જે લીલોતરી સબ્જી હોય એમાં ખાસ કરીને જે બટેટા હોય છે સ્પેશિયલી ડીસાથી મગવેલા હોય છે, અને ડીસાના બટેટાનું સ્પેશિયલ જે શાક છે તમે જોઈ શકો છો કે ભાઈ ગુવાર અને જે બટેટાનું શાક છે આ જે ક્વોલિટી છે એકદમ મેન્ટેન કરે છે. મસ્ત જે ક્વોલિટી હોય છે, લોકો એને મજા આવી જાય છે જ્યારે પણ જે આ શાક છે એનો ટેસ્ટ લે ત્યારે, અને હંમેશા માટે ડિમાન્ડ રહેતી હોય છે. તો ખૂબ જ સરસ છે એ જે બટેટાનું કોઈ બી શાક હોય પ્રોવાઈડ કરે. આજે ગુવાર બટેટા છે. તો ફ્રેન્ડ્સ હવે જે ગુજરાતી જે વાનગી છે એમાં જે ગુજરાતી દાળ છે એ ખાસ કરીને એકદમ ગરમ જ હોય છે અને ક્વોલિટી વાળી દાળ હોય છે. તમે જોઈ શકો છો એવી રીતે કે ભાઈ જેવી રીતે જે આ દાળ છે અને ક્વોલિટી મેન્ટેન કરે. સાથે ગુજરાતી દાળ છે એકદમ ગરમ હોય. 2 વાગે આવો 3 વાગે આવો તમને મજા આવી જાય એવી રીતે દાળ દરરોજના માટે હોય છે. હવે જેવી રીતે આપણે જે દાળ જોઈ એવી જ રીતે જે રાઈસ છે, હવે રાઈસની આપ ક્વોલિટી જોઈ શકો છો કે ભાઈ રાઈસ છે એકદમ સારામાં સારી બ્રાન્ડ, અને કે દાણો છૂટો પડી જાય એવી રીતે એ રાઈસ છે પ્રોવાઈડ કરે છે. તો ગમે ત્યારે તમે આવો તો ચાવલની ક્વોલિટી પણ એકદમ બેસ્ટમાં બેસ્ટ તમને મળશે. હવે ફ્રેન્ડ્સ તમે જ્યારે પણ તમે આવો પટેલ વિહાર એન્ડ રેસ્ટોરન્ટમાં જે પંજાબી વાનગી છે આવી રીતે તમને લાઈવ મળશે. આ તમે જોઈ શકો છો કે જે પનીર ટીકા મસાલા એમનું જે સબ્જી છે બની રહ્યું છે, અને ગમે ત્યારે તમે એની ટાઈમ આવો તો ભાઈ જે પંજાબી સબ્જી એ લાઈવ મળે, ચાઇનીઝ લાઈવ મળે, અને આવી રીતે તમને લાઈવ મળશે. ક્વોલિટી વાળું, ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. તો મેં ઘણી બધી હોટલમાં જોયું ભાઈ છાશ હોય, રેડીમેડ હોય, પણ પટેલ વિહારમાં સ્પેશિયલી એમના જે ઘરના તબેલાની જે કોઈ બી જે વાનગી હોય, દૂધ છે, છાશ છે, આવું બધું જે છે ઘરના તબેલાનું હોય છે. આ તમે જોઈ શકો છાશ બને, ક્વોલિટી તમે જુઓ એકવાર, જે ક્વોલિટી સાથે મેન્ટેન કરે, મોજ આવી જાય તમને. તમને ગામડું યાદ આવી જાય, ગામડા કરતા પણ બેસ્ટ એવી રીતે છાશની ક્વોલિટી પ્રોવાઈડ કરે. તો મિત્રો જેવી રીતે મેં તમને જે છાશ દેખાડી એવી રીતે કોઈ બી એની જે મિલ્કની પ્રોડક્ટ હોય, આ તમે જોઈ લ્યો કે ભાઈ દહીં છે બરોબર, અને આ પણ ઘરના તબેલાનો એકદમ સ્પેશિયલી તમે એકવાર તમે જુઓ કે ભાઈ તમને નેચરલ સ્વાદ એકદમ મળે અને ક્વોલિટી વાળું, અને માખણ પણ એવું જ છે. જો તમે માખણની ક્વોલિટી જો ફ્રેશ હોય દરરોજના માટે. તો જે મિલ્કની કોઈ બી જે પ્રોડક્ટ હોય જે ઘરના તબેલાની હોય, એની કોઈ બી વાનગી હોય મિલ્કની, તો આવી રીતે તમને મળી રહે. દહીં છે, માખણ છે, છાશ છે, બેસ્ટમાં બેસ્ટ આપે. સારામાં સારી આ ખાટલા તમે જુઓ એકદમ નેચરલ રીતે એન્વાયરમેન્ટમાં તમે એન્જોય કરી શકો. જેવી રીતે તમને મોજ આવે એવી રીતે વાડીની મોજ તમને અહીંયા મળશે. એન્વાયરમેન્ટ તમે જોઈ લ્યો કે આખું હવા ઉજાસ વાતાવરણ, આમ તમને બેસવાની મજા આવે. અહીંયા હોલ્ડ કરો તો મજા આવે. સાથે બ્રેકફાસ્ટ અને સારામાં સારી ક્વોલિટીમાં ગાંઠિયા મળશે, ચિપ્સ મળશે, જલેબી, દહીં અને થેપલા. આવી રીતે એની જે કોઈ બી મિલ્કની પ્રોડક્ટ તો એની જે હોમ મેકિંગ જ છે ઘરના તબેલાની. સાથે જે ગાંઠિયા વન ક્વોલિટીના જે ગાંઠિયા આવે આવી રીતે પ્રોવાઈડ કરે છે, અને બેસવાની પણ વ્યવસ્થા બહુ સારામાં સારી છે, અને સાથે એન્વાયરમેન્ટ પણ બહુ સારું છે. તો જ્યારે બી તમે આવો તો બ્રેકફાસ્ટનો આનંદ તમે ઉઠાવી શકો, અને એવી રીતે તમે જે મોડ લઈ શકો એવી રીતે એ બનાવેલું છે. તમે જ્યારે બી પટેલ વિહારમાં તમે આવો તો જે જમવાની તો સુવિધા ખૂબ જ સરસ છે, સાથે બ્રેકફાસ્ટ કરવા માટે. અને આ તમે જોઈ શકો કે ખાટલાની વ્યવસ્થા તમને ગામડા જેવી મોજ આવે એવી રીતે છે ગોઠવેલું હોય. સિટિંગ બહુ મસ્ત છે, અને સાથે જે બ્રેકફાસ્ટ છે, ચા છે, આવી રીતે તમને સારામાં સારી ક્વોલિટીમાં પ્રોવાઈડ કરે. પછી બિસ્કિટ છે, પછી ભાઈ કોઈ બી ડ્રિંક્સ હોય, સોડા હોય, અમારી બ્રાન્ડની તમારે જે ડ્રિંક્સ જોતા હોય તો આવી રીતે તમને મળી રહે. જ્યારે પણ તમે પટેલ વિહાર એન્ડ રેસ્ટોરન્ટમાં આવો ત્યારે જે ફૂડની જે ક્વોલિટી છે એ તો બેસ્ટ છે, ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી, પણ સાથે જે રેસ્ટ કરવાના જે રૂમ છે એ પણ એકદમ સરસ અને લક્ઝરિયસ પ્રોવાઈડ કરે છે. હવે આ જોઈ શકો છો કે ભાઈ આ એસી રૂમ છે, એમાં એસી, ટીવી, અને સાથે તમે જુઓ કે ભાઈ બેડ છે એકદમ તમને સારામાં સારી જે ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરે, અને એકદમ બિંદાસ તમે આરામથી તમે સૂઈ શકો, આરામ કરી શકો એવી રીતે જે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. તો જ્યારે પણ આવો અને તમને જો રેસ્ટ કરવું હોય તો આવી રીતે એ તમે એકદમ રેસ્ટ છે એ બિંદાસ તમે કરી શકો. હવે જે આ તમે જોઈ શકો છો કે ભાઈ તમારે કોઈ બી નાનો મોટો પ્રસંગ હોય, પાર્ટી હોય, બર્થડે પાર્ટી હોય, પછી ભાઈ કોઈ બી તમારે છે એ તમારે એનિવર્સરી હોય, કોઈ એવું જે શુભ પ્રસંગ હોય તો આવી રીતે એ જગ્યા છે ખૂબ જ સારી રીતે છે, અને નેચરલ એન્વાયરમેન્ટમાં એકદમ તમને જે મોજ આવે એવી રીતે છે એ આખું પ્લેસ છે. તો આવી રીતે તમે છે એ બુક કરીને આવી રીતે છે એ તમે જે એન્જોયમેન્ટ કરી શકો અને સેલિબ્રેશન તમારું સારામાં સારું કરી શકો ફેમિલી સાથે, એવી રીતે પ્લેસ છે. તો અચૂકથી તમે છે એ વિઝિટ કરજો અને તમને મજા આવે એવી રીતે છે એ આખું જે એન્વાયરમેન્ટ છે. હેલો મિત્રો, પટેલ વિહાર રેસ્ટોરન્ટનું ફૂડ એકદમ ડિલિશિયસ છે. અમે જ્યારે પણ અહીંયાથી નીકળીએ છીએ, અમારે અવારનવાર નીકળવાનું થતું જ હોય છે, પણ અમે જ્યારે પણ નીકળીએ છીએ ને ત્યારે અમે કોઈ દિવસ પણ અહીંયાનું ફૂડ ટેસ્ટ કર્યા વગર જતા જ નથી. તમે પણ એકવાર આવો,
અવારનવાર તમે આવવા મળશો એવું ટેસ્ટ ડિલિશિયસ છે એમનો. અમને નેચરલ ફૂડનો સ્વાદ છે અને અહીંયાનો સ્ટાફ પણ બહુ જ હાઇજેનિક છે, સાફ સફાઈ પણ બહુ જ સારી છે. તમે પણ એકવાર આવો અને ચોક્કસ ટ્રાય કરો. અમે દર મહિને જુનાગઢ જઈએ તો પટેલ વિહારમાં જમવા માટે રહીએ અને જમવામાં બહુ મજા આવે છે. તો તમે ગમે ત્યારે નીકળો તો પટેલ વિહારમાં એક વખત જરૂર ને જરૂર જમજો. આજે જે પટેલ વિહારની અંદર અમે જે કંઈ સૌરાષ્ટ્રનું એટલે કે ગુજરાતી ખાણું ખાવા માટે જે આવી છે એ ટૂંકમાં એટલા માટે કહું છું કે આ લોકો જે કંઈ શાકની અંદર ગરમ મસાલો કે રાયતામાં કે જે ગરમ મસાલો છે એ યુઝ કર્યા વગરનું ખુદ માલિક જ દિનેશભાઈ ખુદ તમામે તમામ શાકના દાળના વઘાર લઈ અને આ ટેસ્ટફુલ બનાવે છે. અમે તો જ્યારથી ચાલુ થયું ત્યારથી આ પટેલ વિહારનું સાંજનું પણ ખાણું એવું ગુજરાતી રોટલી પરોઠા ખીચડી કઢી અને દહીં છાશ આ બધું બહુ ટેસ્ટફુલ. જો ઓરિજિનલ ગરમ મસાલા વગરનું ખાવું હોય તો પટેલ વિહાર ગોમટા નેશનલ હાઈવે ગોમટા. અમે પટેલ વિહાર હોટલમાં છેલ્લા 3 થી 4 વર્ષથી અહીંયા જમવા માટે આવી છીએ. ગુજરાતી પંજાબી બહુ જમણવાર સારું છે. પ્લસ અહીંયા જે ગુજરાતી થાળી છે ને એને નેચર ટેસ્ટ બહુ સારો છે. શુદ્ધ સિંગતેલમાંથી બનાવવામાં આવે છે. ઘી, ગોળ, માખણ, દહીં અને અહીંના જે કહેવાય છે ને કે ગુજરાતીની જે કે ગાયો ભેંસો જે રાખતા હોય એની છાશ જે છે એ પણ એક શુદ્ધ અને સાત્વિક મળે છે. અહીંયા બહુ વિશાળ પાર્કિંગ છે, રહેવાની પણ સારી સુવિધા છે. અમે તો અહીંયા આવી જ છીએ પણ તમને પણ બધાને ખાસ કહું છું કે તમે પણ અહીંયા ગુજરાતી થાળીનો ટેસ્ટ અવશ્ય લેજો. તો ફ્રેન્ડ્સ, હવે જે પટેલ વિહારની સ્પેશિયલ જે ગુજરાતી વાનગી છે તે રેડી થઈને આવી ગઈ છે. હવે જે પહેલા નંબરનું જે શાક છે એ છે સેવ ટમેટા છે. સેવ ટમેટાના શાકની તમે ક્વોલિટી જોઈ લ્યો. 365 દી તમે એની ટાઈમ તમે ગમે ત્યારે પટેલ વિહારમાં તમે આવશો તો તમને જે આ ક્વોલિટી છે આ વિથ ક્વોલિટીનું તમને મળશે. અને બીજું છે આજે લીલોતરીમાં તમે જોઈ શકો છો કે ભાઈ જે મેથી અને રીંગણાનું શાક છે તે પણ એકદમ શુદ્ધ સિંગલમાં અને એકદમ નેચરલ તમે જોઈ શકો છો, સરસ બનાવેલું છે. અને જે ક્વોલિટી હોય એમાં કોઈ દિવસ ચેન્જ નથી થતો, કોઈ બી જે વાનગી હોય તે. અને બીજું છે એ જે કઠોળ છે, કઠોળ ચેન્જ થતું જ હોય છે. અને આજે જે કઠોળ છે એ મગ મસાલા છે. મગ મસાલાનું શાકની આપ સબ્જી જોઈ શકો છો કે એકદમ સરસ રીતે અને જે નેચરલ છે તમને સ્વાદ જે ઘર જેવો આવે એવી રીતે છે એ બનાવેલું છે. અને એમાં કોઈ બી રીતના ગરમ મસાલા હોતા જ નથી. દરરોજના માટે જે કોઈ બી સબ્જી બનાવે એકદમ નેચરલ અને તમને ઘર જેવી જે ફિલિંગ આવે એવી રીતે સ્વાદ છે એ પ્રોવાઈડ કરે છે. અને ખાસ કરીને બીજું છે કે ભાઈ જે પટેલ વિહારનું સ્પેશિયલ અને સ્પેશિયલી રજવાડી ઢોકળી એટલે કે ફેમસ શાક એટલે રજવાડી ઢોકળી. રજવાડી ઢોકળીની તમે થિકનેસ જુઓ, એકદમ શુદ્ધ સિંગલમાં પ્રીમિયમ અને ક્વોલિટી વાળું સરસ ક્વોલિટી છે એ પ્રોવાઈડ કરે છે. હવે જે લીલોતરી હોય છે, ખાસ કરીને જે બટેટાનું જે શાક છે, બટેટાની કોઈ બી જે સબ્જી હોય છે કે બટેટા છે એ ડીસાથી સ્પેશિયલી બટેટાની કોઈ બી સબ્જી હોય બનાવવા માટે એ જે મગાવે છે. આજે તમે જોઈ શકો છો કે ભાઈ જ્યાં બટેટા છે સાથે ગુવાર બટેટાનું નેચરલ અને જે સ્પેશિયલી સાહેબ જે ગુવાર છે બટેટાનું જે શાક છે એ સ્પેશિયલ ડીસાથી જે મગવેલા જે બટેટા છે, દરરોજના માટે જે બટેટાની કોઈ બી સબ્જી હોય તો સ્પેશિયલી જે બટેટા છે એ ડીસાના હોય છે. ઊંધિયાના જે શાકને કોઈ બી જે એના જે સબ્જી હોય છે એનું જે ખેતરમાં જે ઓર્ગેનિક રીતે જે સબ્જી છે બકાલું છે એ પકાવીને અને પછી એનો યુઝ છે એ કોઈ બી સબ્જીમાં થતો હોય છે. હવે જે આ જે શાક છે એ જે ઊંધિયું છે, ઊંધિયાની આપ ક્વોલિટી જોઈ શકો છો. નેચરલ તમે ગમે ત્યારે આવશો તો ક્વોલિટી વાઇઝ તમને એમાં કોઈ રીતનું છે એ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. અને સરસ દરરોજના માટે જે ઊંધિયાનું શાક છે, વર્ષોથી જે જૂનો એનો ટેસ્ટ જે ઊંધિયાનો આમનો જાળવી રાખ્યો છે પટેલ વિહાર રેસ્ટોરન્ટે. એટલે કોઈ બી જે સબ્જી છે એને જે મેન્ટેન કરે છે, જે પ્રોવાઈડ કરે છે, ક્વોલિટી વાળું હોય છે. જે પરોઠા છે, તમને કોઈ બી ગુજરાતીની જે વાનગી છે તમને લાઈવ અને સરસ રીતે જે છે બનાવીને તમને આપશે. એટલે જે આ તમે જોઈ શકો છો કે ભાઈ પરોઠા ક્વોલિટી તમે જુઓ, આ ક્વોલિટી તમને ઘણી જગ્યાએ ઓછી મળશે. સારામાં સારી ક્વોલિટીમાં પ્રોવાઈડ કરેલ છે અને બનાવેલું છે બહુ સરસ રીતે. તમે જુઓ એની સર્વિસ પણ હાઇજેનિક હોય છે. અને બીજું છે એ કે ભાઈ રોટલી મેં ઘણી જગ્યાએ જોઈ કે ભાઈ જે આ રોટલી છે બીજી જગ્યાએ મોટી રોટલી હોય. આ તમને જેવી રીતે તમે ઘરે તમે જેવી રીતે રોટલીનો તમે એન્જોય કરતા હોય એવી જ રીતે જે રોટલી છે એ પ્રોવાઈડ કરે છે. ફુલકા રોટલી અને એકદમ જે દડો થાય પછી તમને આપે એનો સ્વાદ આખો અનેરો જ હોય છે. અને એનો જે મીઠો સ્વાદ એકદમ તમને જેવો નેચરલ તમને જેવી રીતે વાડીએ તમે બનાવતા ઘરે રીતે એના કરતાં પણ બેસ્ટ એવી રીતે એ રોટી છે પ્રોવાઈડ કરે છે. અને બીજું છે સાહેબાજી છે બાજરાના રોટલા.
હવે બાજરાના રોટલા તમે જુઓ કે ભાઈ આ છે દેશી ચૂલાના રોટલા છે, અને આ પણ તમને એક જે એની જે ક્વોલિટી છે ગામડાના જે તમને ટેસ્ટ ઓરિજિનલ જે વિલેજ ટેસ્ટ આવે એવી રીતે એ પ્રોવાઈડ કરે છે. હવે જે બીજું છે કે ભાઈ એના જે ઘરની વાડી છે એમાં જે ઓર્ગેનિક રીતે જે કોઈ બી શાક બકાલું હોય પકાવીને પછી છે એ પ્રોવાઈડ કરે છે. એવી રીતે તમે જોઈ શકો છો કે ભાઈ દરરોજના માટે ફ્રેશ હોય સલાડ. સલાડમાં તમે જુઓ કે ભાઈ ટમેટા છે અને જે ડુંગળી છે, આ ટમેટા છે, ડુંગળી છે, એકદમ ફ્રેશ દરરોજના માટે હોય છે. પછી જે લીંબુ છે અને શેકેલા મરચા ખાસ કરીને એને ઘણી જગ્યાએ હોટલમાં ખૂબ ઓછા હોય છે શેકેલા મરચા, કેમ કે જે દેશી ટેસ્ટ છે તમને એ જે ગામડાનો છે વિલેજ ટેસ્ટ આવે એવી રીતે જે દેશી મરચા છે એ શેકેલા છે. હવે મિત્રો એક તમને જે વાત જણાવું કે ભાઈ મેં ઘણી હોટલ આપણે જે છે એ રિવ્યૂ કર્યા છે, પણ જે આ તમે જોઈ શકો છો કે ભાઈ સલાડમાં અને જે ખાસ કરીને જે આ ભરેલા મરચા છે, આ મરચા છે ને આ મેં જસ્ટ પહેલી વાર જોયા છે કે આવી રીતે ભરેલા મરચા, અને ખુદનું એનું જે મેકિંગ છે એ ખુદનું સિક્રેટ છે. અને ટેસ્ટ પણ આનો છે ને લોકો જ્યારે પણ ટેસ્ટ લેવા ગુજરાતી આવે કે પંજાબી કે ચાઇનીઝ કોઈ બી લેવા આવે એટલે આ મરચા માગે. સરસ રીતે આ એક એનું જે ખુદ સિક્રેટ મસાલાનું બનાવેલું જે મરચાનું આખું મેકિંગ છે, આવી રીતે ભરેલા મરચા હોય છે. અને જે પંજાબી છે આચાર છે તે પણ આપ જોઈ શકો, પંજાબી આચાર તે પણ દરરોજના માટે ફ્રેશ હોય છે અને સારી ક્વોલિટી પ્રોવાઈડ કરે છે. અને જે કોબીજ છે તે પણ તમારે જે આવી રીતે કોબીજ છે, સંભારો છે અને કોબીજ છે તે પણ છે. હવે ખાસ વાત તમને પટેલ વિહાર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટનું સ્પેશિયલી કોઈ બી મિલ્કની કોઈ બી વાનગી હોય એ છે એ ખુદની મેકિંગ હોય છે. અને એનો ખાસ વાત તમને કહું તો એની જે ઘરનો તબેલો છે સાહેબ, એ ઘરના તબેલાની બધી જ વાનગી હોય. હવે તમે જુઓ કે આ છે એ જે ઘોરવું છે, ઘોરવાની તમે ક્વોલિટી જુઓ, ગમે ત્યારે તમે આવશો ઠંડુ અને એકદમ ક્વોલિટી વાળું તમને મળશે, વિલેજિયન ટેસ્ટ એકદમ. આ છે એ જે દહીં છે, દહીંની ક્વોલિટી તમે જુઓ એકદમ સરસ રીતે એ દરરોજના માટે ફ્રેશ હોય આવી રીતે ક્વોલિટી મેન્ટેન કરે છે. અને બીજું છે એ છાશ છે. છાશ તમે જુઓ ઘાટી રગડા જેવી, તમે એની ટાઈમ તમે આવો, આ ઘરના તબેલાની સાહેબ છાશ છે. આ તમે મજા આવશે, એકવાર તમે આવશો પીશો ત્યારે તમે કહેશો કે ના ભાઈ ટેસ્ટ એટલે એક નંબર છે, બરોબર. અને પછી છે એ જે માખણ છે, માખણ પણ તમે જુઓ એકદમ તમને નેચરલ ટેસ્ટ, રિયલ, આ બધું રિયલ છે. રિયલ તમને મજા આવે, વિલેજિયન ટેસ્ટ. અને ખુદના ઘરના તબેલાની દરેક વાનગી જે મિલ્કની આવે એ આ તમારી સામે છે અને આ જ ક્વોલિટીમાં તમને મળશે. સલાડ છે, સંભારો છે કે પછી પરોઠા હોય, રોટલો હોય, રોટલી હોય, અને જે શાક છે ખાસ કરીને ગુજરાતી, પંજાબી છે, ચાઇનીઝ છે, એવરી વાનગી એનો ટેસ્ટ છે એકદમ છે ટેસ્ટી હોય. તમને દાઢે એકવાર ચોટી જશે, એકવાર તમે ટેસ્ટ લેશો તો અચૂકથી આવજો. તો હવે મિત્રો તમે જુઓ કે ભાઈ પટેલ વિહાર છે એમાં મોટું જબર પાર્કિંગ છે, એકદમ પ્લેસ તમે જુઓ વિશાળ પાર્કિંગ. આમ તમે જે 2 વ્હીલનું પાર્કિંગ, 4 વ્હીલ, અને તમે શાંતિથી તમે જે કોઈ બી તમે રૂમમાં રેસ્ટ કરવા આવ્યા હોય કે પછી ફૂડનો એન્જોયમેન્ટ કરવા આવ્યા હોય તો તમે શાંતિથી એનું એન્જોય કરી શકો. આવી રીતે જે વિશાળ પાર્કિંગ છે, સાથે ઉપર તમે જુઓ કે એકદમ તમને બારીએથી દેખાય એવા રૂમ અને નેચરલ વાતાવરણ મળે. અને સાથે જે નીચે જે આપણે રેસ્ટોરન્ટ છે એમાં તમે સારામાં સારો ફૂડ છે એ પણ તમે જમી શકો, ટેસ્ટ કરી શકો. અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેનાથી જે અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. થેન્ક યુ, આભાર.